श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। रवि सभा યોગીજી મહારાજની આજ્ઞાથી આજે આખા વિશ્વમાં ચાલી રહી છે। અહીં સુરતની અંદર પણ વર્ષોથી સભા ચાલે છે। યોગીજી મહારાજ પોતે એકવાર મુંબઈથી અટલાદરા તરફ જઈ રહ્યા હતા, એટલે એમને એવો એક રિવાજ હતો કે મુંબઈથી સવારની ટ્રેન પકડે एक्सप्रेस, એટલે દરેક સ્ટેશન ઉપર 5 પછી હરિભક્તો એમને દર્શનનો લાભ મળી જાય। એ રીતે મુંબઈથી નીકળ્યા હતા યોગીજી મહારાજ, અને અહીંયા આગળ સુરત સ્ટેશને જ્યારે ટ્રેન આવી ત્યારે સુરતના હરિભક્તો બધા દર્શને આવેલા। એમાં આપણા હરિકૃષ્ણભાઈ સેક્રેટરી એ પણ ત્યાં દૂર ઊભા હતા। તો યોગી બાપાએ એમને પાસે બોલાવ્યા અને પછી પૂછ્યું કે રવિવારની સભાનું કેમ છે? ત્યારે એમણે કહ્યું કે સ્વામી, અમે પ્રયત્ન બહુ કરીએ છીએ, પણ અમે 3 હરિભગત ભેગા થઈએ છીએ, આશા કાકા, અંબુભાઈ અને હું। અમે 3 ભેગા થયા છીએ। બીજા કોઈ અમે બધાને આગ્રહ કરીએ છીએ, પણ બીજા કોઈ આવતા નથી। એટલે હવે અમે વિચાર કર્યો છે કે અમે 3 જ જણા ભેગા થઈએ છીએ તો રવિ સભા બંધ કરવી। એ જ્યાં શબ્દ બોલ્યા એટલે યોગી બાપાએ એકદમ એમનો હાથ ખેંચ્યો। એ શું કહો છો? 3 નહીં, કોઈ પણ ન હોય તો પણ થાંભલાની સામે બેસી અને વાતો કરવી, પણ રવિ સભા તો ચાલુ રહેવી જ જોઈએ। તો એ 3ના આજે તમે બધા અહીંયા આગળ હજારોની સંખ્યાની અંદર હરિભક્ત બધા સત્સંગ માટે એકત્રિત થયા છો। એટલે મોટા પુરુષના જે વચનો હોય એ તો બહુ દીર્ઘદ્રષ્ટિથી જોતા હોય કે આગળ ઉપર કેવો વિકાસ થશે। અહીંયા હરિમંદિરો પણ બધા થયા। શિખરબદ્ધ મંદિર અહીંયા આગળ થયું, વરાછામાં થયું, અને અત્યારે અક્ષરધામ કણાદની અંદર એનું કામ ચાલી રહ્યું છે, અને આ અક્ષરધામ અદ્ભુત થવાનું છે। આપણે બધાએ વાત સાંભળી હશે કે અમેરિકામાં રોબિન્સવિલની અંદર છેલ્લે બાપાએ ત્યાં આગળ ઉદ્ઘાટન કર્યું અક્ષરધામનું। બહુ સુંદર અદ્ભુત થયેલું છે। ત્યારે ઘણાને એમ થાય કે ભાઈ આપણે તો રોબિન્સવિલ ક્યાં જવાના છીએ, પણ રોબિન્સવિલમાં જેવું અક્ષરધામ છે બરાબર એવું જ અદ્ભુત અક્ષરધામ સુરતમાં આપ સૌની સેવા અને ભક્તિથી, આપ સૌની સેવા તન મન ધનથી અને ભક્તિથી આ થઈ રહ્યું છે। ખાસ તો આપણે જોઈએ કે સ્વામીએ, ગુણાતાનંદ સ્વામીએ પહેલા પ્રકટની પહેલી વાત કરી કે ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી। અને સ્વામીએ કહ્યું કે જીવને બળ પામવાનું કોઈ પણ એક સાધન હોય તો આ છે, મહિમાની દ્રષ્ટિ। અને એ રીતે આપણે જોઈએ તો યોગીજી મહારાજના જીવનની અંદર મહિમાની દ્રષ્ટિ બહુ જ અલૌકિક હતી। આપ સૌએ કદાચ સાંભળ્યું હશે
1955-56ની અંદર ગોંડલની પાસે બંધિયા ગામ છે. બંધિયાના ડોસાભાઈ અને મૂળું ખાતે મહારાજના વખતના ભક્તો, એટલે યોગી બાપાએ નક્કી કર્યું કે આપણે બંધિયામાં હરિમંદિર કરીએ, જેથી કરીને બધા હરિભક્તોને દર્શનનો લાભ મળે અને બધા અહીંયા પધારે. ત્યારે એ વખતે જ્યારે પ્રતિષ્ઠા હતી ત્યારે બધા યુવાનો ત્યાં આગળ હતા. 25-30 બધા ઉત્સવ માટે ત્યાં ભેગા થયેલા યોગીજી મહારાજની સાથે. અને ત્યાં તો કંઈ બહુ નાનું મંદિર, 2 ઓરડા, ચોક મોટો હતો, એટલે ચોકમાં મોદીઓ પાથરી અને બધા યુવકો ત્યાં સૂતા હતા. એ વખતે યોગીજી મહારાજ અડધી રાતે ત્યાં ખૂણામાં ચોકડી હતી, ત્યાં લગ્ન કરવા માટે પોતે નીકળ્યા. અને એ વખતે યોગીજી મહારાજ ત્યાં આગળ જે બધા યુવકો નીચે મોદિયા ઉપર સૂતા હતા એમને દંડવત કરવા લાગ્યા. અને અચાનક પૂજ્ય મહંત સ્વામી, એ પણ વીરુભાઈ તરીકે ત્યાં હતા, એ પણ સૂતા હતા પણ જાગી ગયા. અને એમણે જોયું કે આ યોગી બાપા દંડવત કરે છે. તો ઊભા થઈ ગયા, સ્વામીનો હાથ પકડ્યો અને સ્વામીને પૂછ્યું કે આપ કોને દંડવત કરો છો? તો કે આ બધા યુવકો. એ યુવકોને દંડવત? કે હા, કે આ બધા દૂર દૂરથી આ રીતે સેવામાં સમાગમમાં આવ્યા છે, તેનો આપણે મહિમા સમજવો પડે, એટલે દંડવત કરીએ છીએ. એટલે આવી એમની જબરજસ્ત મહિમાની દ્રષ્ટિ હતી. 1956માં સંસ્થા તરફથી આપણે એક સ્પેશિયલ ટ્રેન કાઢેલી આખા હિન્દુસ્તાનમાં 45 દિવસની, અને એમાં 1000 જેટલા હરિભક્તો અને સંતોને બધા હતા. એ સ્પેશિયલ ટ્રેન જ્યારે પોંડિચેરી પહોંચી ત્યારે એ વખતે પછી ટ્રેનમાં તો કેવો હોય કે હરિભક્તોને 2 લાભ હોય. એક તો સ્વામીનું સાનિધ્ય અને બીજું ફરવાનું પણ બધી વ્યવસ્થા એ થઈ જાય. એટલે ટ્રેન જેવી સ્ટેશને આવે એટલે બધા તરત નાવા ધોવા માંડે, નાસ્તો તૈયાર હોય, એ બધું કરીને બધા શહેરમાં ફરવા નીકળી જાય, ખરીદી કરે, આ કરે તે કરે. અને બધા નીકળી ગયા. ખાલી યોગી બાપા, બાળમુકુંદ સ્વામી, આપણા મહંત સ્વામી મહારાજ એટલે વિનુભાઈ, અને એક જશભાઈ કરીને હતા. એ 4 જ જણા ત્યાં હતા. એટલે યોગી બાબા કહે કે આપણે ટ્રેનની પ્રદક્ષિણા કરવી છે. હવે તમે જુઓ તો જનરલી આ રીતે જે એક્સ્ટ્રા ટ્રેન હોય એ યાર્ડમાં ઊભી હોય, અને યાર્ડમાં તો ભયંકર ગંદકી હોય. પણ બાપા કહે કે ના, આપણે ટ્રેનને પ્રદક્ષિણા કરવી છે. એટલે જશભાઈ જે સાથે હતા એમણે સ્વામીને કહ્યું કે સ્વામી, ટ્રેન તો છે બરાબર, પણ હરિભક્તો તો બધા ગામમાં જતા રહ્યા છે, ટ્રેનમાં કોઈ નથી. ત્યારે યોગી બાબા કહે કે ભલે ટ્રેનમાં કોઈ નથી, પણ હરિભક્તોનો સામાન તો છે ને. આવી દલીલ એમણે કરી કે હરિભક્તોનો સામાન છે ને, અને એમણે ટ્રેનને પ્રદક્ષિણા કરી. એટલે આટલી બધી મહિમાની દ્રષ્ટિ એમના જીવનમાં હતી. ત્યાં એક વખત યોગીજી મહારાજ પોતે મુંબઈ આવતા હતા અટલાદરાથી, એટલે વડોદરાથી ટ્રેનમાં બેસીને મુંબઈ આવતા હતા. અને મુંબઈ જ આવી રહ્યા હતા. સાથે બધા સંતો હરિભક્તો પણ હતા. શાસ્ત્રીજી મહારાજ મુંબઈ આવતા હતા. એટલે યોગીજી મહારાજ વહેલા આવી ગયેલા. એટલે દાદર સ્ટેશન ઉપર એમને લેવા માટે યોગીજી મહારાજ
હરિભક્તો સાથે ગયા. તો એ વખતે ટ્રેન આવી અને ટ્રેનમાંથી આપણા સંતો હરિભક્તો બધા ઉતર્યા નીચે, પણ શાસ્ત્રીજી મહારાજ દેખાયા નહીં. એટલે યોગીજી મહારાજે કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ ક્યાં ગયા? તો કે એ તો કંઈક આપણે વચમાં ઉતરી ગયા છે, અમદાવાદથી નીકળ્યા હતા, એ વચમાં વડોદરા ઉતરી ગયા છે. એટલે પછી યોગી મહારાજે પૂછ્યું કે શાસ્ત્રીજી મહારાજ ક્યાં બેઠા હતા? તો બધા હરિભક્તોએ કહ્યું કે અહીંયા આ ડબ્બામાં અહીંયા આગળ બેઠા હતા. તો યોગીજી મહારાજે દાદર સ્ટેશન ઉપર પહેલા નંબરનું પ્લેટફોર્મ છે ત્યાં આગળ જ્યાં શાસ્ત્રીજી મહારાજ બેઠા હતા એ જે ડબ્બો, ત્યાં એ ટ્રેનના ડબ્બાને પોતે પ્લેટફોર્મ ઉપરથી દંડવત કરવા લાગ્યા. એ શાસ્ત્રીજી મહારાજ અહીંયા બેઠેલા. તો એટલો બધો અનહદ મહિમા એમના જીવનમાં હતો. ત્યાં આગળ પૂજ્ય મહાનુસાઈ મહારાજ પોતે યોગી બાબા સાથે પાર્ષદ થયા, પછી પોતે સાથે ફરતા હતા. ત્યારે ગરડા આવેલા અને ગરડામાં યોગી મહારાજ પોતે 7 દિવસ રોકાયા. હવે ગરડામાં તો બીજી કઈ પ્રવૃત્તિ હોય નહીં, હરિભક્તોની સંખ્યા પણ નહીવત, પણ યોગી મહારાજ રોજ સવારે તૈયાર થઈ અને જૂના મંદિરે દર્શને જાય. ત્યાં બધે મહારાજના પ્રસાદીના સ્થાનો ત્યાં દર્શન કરે અને પછી લક્ષ્મીવાડીએ જાય અને ત્યાં પણ પ્રસાદીના સ્થાનો ત્યાં દર્શન કરે. દરેક જગ્યાએ દર્શન તો કરે બરાબર, પણ દરેક જગ્યાએ 5 દંડવત કરે. આપણે મહાનુસ્વામી વીરુ ભગતે ગણ્યું હતું, લગભગ 100 ઉપર દંડવત રોજ બધે કરતા. એવી રીતે 7 દિવસ સુધી રોજ ગોપીનાથજીના મંદિરમાં લક્ષ્મીવાડી એ બધે જાય અને જેટલા પ્રસાદના સ્થાન મહારાજના ત્યાં પોતે આ રીતે 100 દંડવત હંમેશા કરતા. એ આપણે પૂજ્ય મહાનુસ્વામી ત્યારે વિનુ ભગત તરીકે હતા, એમણે પ્રત્યક્ષ એ જોયેલું. એક વખત યોગીજી મહારાજ પોતે સાબરકાંઠામાં, અમદાવાદની પાસે સાબરકાંઠા છે, ત્યાં આગળ પ્રાંતિજ કરીને ગામ છે, ત્યાં આગળ પોતે પધારેલા. પ્રાંતિજમાં આપણા હરિભક્તો તો બહુ ઓછા અને ઉતારાની કોઈ સગવડતા નહીં, એટલે જે જૂનું મંદિર પ્રાંતિજમાં કાળુપુર બાબાનું, ત્યાં આગળ ઉતર્યા. બધાને એમ કે ભાઈ એક દિવસમાં ક્યાં વાંધો છે, એટલે ત્યાં આગળ ઉતરેલા યોગીજી મહારાજ પોતે અને સવારે નાહી ધોઈ પૂજા કરીને પછી પત્ર લેખન કરતા હતા. એ વખતે પછી અમદાવાદમાં ખબર પડી કે યોગીજી મહારાજ પોતે ત્યાં આગળ પ્રાંતિજમાં આપણા મંદિરમાં ઉતર્યા છે. એ કેટલાક જુવાનિયા સંતો ટેક્સી કરી અને પ્રાંતિજ આવ્યા. બધાની ઈચ્છા એ હતી કે ગમે તેમ કરીને એમને મંદિરમાંથી બહાર કાઢવા. એટલે ત્યાં પ્રાંતિજ આવ્યા. બહાર નીચે મંદિરની બહાર રસોઈ બનતી હતી, એટલે બધું જોયું. પછી પૂછ્યું યોગીજી મહારાજ ક્યાં છે? તો કે તો ઉપર મેડા ઉપર છે. અને યોગી મહારાજને ખબર પડી. હરિભક્તોએ કહ્યું કે જૂના મંદિરના સંતો આવ્યા છે, એટલે બધાને ખ્યાલ તો આવી ગયો કે આપણને અહીંથી મંદિર છોડવા માટે કહેશે. એટલે યોગી બાબા બધે ટપાલ લખતા હતા. એ ટપાલ પડતી મૂકી અને પોતે દાદરો ઉતરી અને એકદમ નીચે આવી ગયા. અને આ સંતો 4-5 જુવાનિયા ઊભા હતા. તે યોગી બાબા એમને સીધા દંડવત કરવા લાગ્યા.
દંડવત કરવા લાગ્યા એટલે આ જુવાનિયા પણ એકદમ આમ જરા અચકાઈ ગયા. આ યોગી મહારાજ જેવા મોટા સંત, વયોવૃદ્ધ, આખા વિશ્વમાં જેનું નામ ગાજે છે એ આપણને દંડવત કરે છે. એટલે સંતો જરા ઝાંખા પડી ગયા. અને પછી સંતોએ કહ્યું કે હવે ભલે તમે આવ્યા છો તો આ બધી રસોઈ બધું થાય છે, એ પછી બપોરે બધું પતાવીને સાંજે તમે અહીંથી નીકળી જજો. મૂળ કહેવાનું શું કે યોગી મહારાજની તે વખતે પ્રખ્યાતિ આખા સત્સંગ સમાજની અંદર જબરજસ્ત હતી. આપણો નવા હરિભક્તો હોય અથવા તો સંપ્રદાયના જૂના હરિભક્તો હોય, દરેકના મનમાં એક વાત તો આમ નક્કી હતી કે શ્રીજી મહારાજના જે 500 પરમહંસ હતા એને તો આપણે જોયા નથી, પણ જેને જોવા હોય તો યોગી મહારાજને જોઈ લો. આવું તો દરેકના મનમાં, આખા સંપ્રદાયમાં સંતો હરિભક્તો દરેકના મનમાં આ પ્રકારનો ભાવ. તો યોગી બાપાના જીવનની અંદર આવી મહિમાની દ્રષ્ટિ અતિ અલૌકિક હતી. ત્યાં આગળ યોગીજી મહારાજ પોતે આપણે વિચરણ કરતા હતા અને ત્યાં જ્યારે અમે 70માં પરદેશથી આવ્યા ત્યારે લીંબડી આવેલા. એટલે લીંબડીની અંદર ત્યાં આગળ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં બહુ મોટી જબરજસ્ત સત્સંગ સભા, સ્વાગત સભા, સન્માન સભા થયેલી. એ વખતે પછી સભા થઈ ગઈ અને પછી યોગીજી મહારાજ પોતે લીંબડીમાં આપણા રામજીભાઈ કરીને બહુ જૂના પાકા સત્સંગી હતા, એમને ત્યાં ઉતારો હતો. એટલે યોગીજી મહારાજ રામજીભાઈને ઘરે પધાર્યા. એ વખતે દરવાજાની અંદર જ એક ભાઈ પોતે સદાશંકરભાઈ એકદમ યોગી બાપાના પગમાં પડી ગયા અને એકદમ બોલ્યા કે તમે તો યુગ પુરુષ છો. શું કહ્યું? તમે યુગ પુરુષ. એટલે યોગીજી મહારાજ કહે કે ના બેના, અમે તો સેવક છીએ અને અમે તો વાસણ ઉટકવાવાળા છીએ. અમે આખી જિંદગી જોડી માગી છે, રસોઈ કરી છે, બધાને જમાડ્યા છે અને વાસણ ઉટક્યા છે. અમે કે વાસણ ઉટકવાવાળા છીએ. આવી પોતાની ઓળખાણ આપી. ત્યાં 70માં જ્યારે પ્રદેશથી આવ્યા ત્યારે ગામોગામ બહુ મોટી સભાઓ થતી, પણ દરેક સભાની અંદર યોગી બાપા એક જ વાત કરે કે આ તમે સ્વાગત કરો છો એ સ્વાગત શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીનું સ્વાગત છે, 500 પરમહંસોનું સ્વાગત છે, દાદા ખાચરનું સ્વાગત છે. અમે તો એના હમેલિયા છીએ. આપને ખબર હશે, હમેલિયા આપણે સ્ટેશન ઉપર હમાલ હોય ને એવા આપણો સામાન ઉપાડે કે અમે તો એમના હમેલિયા છીએ, અમે એમના સેવક છીએ, એવી હંમેશા પોતે વાત કરતા. એ રીતે એ વખતે પણ ગામોગામ ખૂબ બધી સભાઓ થયેલી. યોગીજી મહારાજ પોતે સારંગપુર પધાર્યા અને સારંગપુરમાં પણ બધા ગાડાઓ ભેગા કરેલા અને એમાં બેસાડીને પછી યોગી મહારાજનું સ્વાગત કર્યું. અને સારંગપુરમાં જે આપણો મોટો દરવાજો છે ત્યાં સુધી બધા એ રીતે યોગી મહારાજ પધાર્યા. એ વખતે પૂજ્ય સંત સ્વામી એ પોતે યોગી બાપાના રીતે લેવા માટે સામે આવેલા દરવાજાની બહાર. સંત સ્વામી દરવાજાની બહાર ક્યારે નીકળે જ નહીં, સિવાય કે વિચરણ ગામડે ફરે ઝાલાવાડમાં ત્યારે નીકળે, બાકી એ સિવાય દરવાજાની બહાર કોઈ દિવસ પગ મૂકે નહીં. પણ તે વખતે એ પોતે ઠેઠ રસ્તા ઉપર આવ્યા યોગી બાપાનું સ્વાગત કરવા માટે. યોગીજી મહારાજ એમને કહે કે તમે સ્વામી, સંત સ્વામી તમે કેમ આવ્યા? તો
કે તમે દૂર દેશથી આવ્યા તો અમારે આવવું જોઈએ ને. તો બાપા કે અમે દૂર દેશથી ક્યાં આવ્યા છીએ, અમે તો અક્ષરધામમાંથી આવ્યા છીએ. યોગી મહારાજ કે અમે તો અક્ષરધામથી આવ્યા છીએ. એટલે એ રીતે આ બધા જે છે એ પ્રસંગોની અંદર આપણને એમની જબરજસ્ત મહિમાની દ્રષ્ટિ. અમદાવાદ યોગી બાપા આવ્યા ત્યારે અમદાવાદની અંદર પણ ત્યારે મંદિર બહુ નાનું હતું અને સભા મંડપ પણ બહુ નાનું સામાન્ય, અને ત્યાં આગળ આપણે બધું ડેકોરેશન કરેલું, દરવાજાઓ ને આ ને તેને બધું, અને યોગી બાપાનું આસન બનાવેલું, મયુર આસન. મોર બહુ સુંદર બંગાળીઓએ મોર બનાવેલો અને મોર ઉપર એમનું આસન હતું. એ મોરની જે ડોક હોય ને એ બધાને દર્શનમાં નડતી હતી. જે બધા નીચે હરિભક્તો બેઠા હોય એમને દર્શનની અંદર ડોક આડી આવતી હતી. એટલે ઘણાએ નક્કી કર્યું કે આપણે આ મોરની ડોક છે ને ઉડાડી દઈએ. તો યોગી બાપાને ખબર પડી સ્વામી કેવું ના કરે, તો મોર આપણી સેવામાં છે તો આપણે એ રીતે ન કરાય એમ કરીને બધાને રોક્યા. તે વખતે અમદાવાદની અંદર હરિપ્રસાદ ચોકસી એ ગુજરાત સ્ટેટના એટર્ની જનરલ હતા. ગુજરાત સ્ટેટ પહેલાં બોમ્બે સ્ટેટમાં હતા, પછી 60માં મહારાષ્ટ્ર અને ગુજરાત બે જુદા પડ્યા એટલે આપણે હરિપ્રસાદભાઈ ચોકસી સુરતના છે. બહુ વિદ્વાન અને બહુ મોટા વકીલ, અને સત્સંગમાં પણ બહુ જ એમની પ્રસિદ્ધિ. પણ એમને યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે અનન્ય ભાવ હતો અને હંમેશા દર્શન કરવા અને કથા વાર્તા સાંભળવા માટે આવે. તો એ વખતે હરિપ્રસાદભાઈ ચોકસી ત્યાં અમદાવાદ મંદિરમાં આવેલા. યોગી બાપા તો મયુર આસન પર બેઠા હતા અને સામે હરિપ્રસાદ ચોકસી. બધી યાત્રાની વાતો થતી હતી. એ વખતે ખાસ તો લંડનમાં જે મંદિર થયું ચર્ચનું આખું એક એને કહીને કે નવીનીકરણ કરી અને ત્યાં આપણું અક્ષર પુરુષોત્તમનું યોગી બાપાએ મંદિર કર્યું બહુ ધામધૂમથી. જ્યારે અમે આફ્રિકામાં હતા ત્યારે લંડનમાં આપણા લગભગ 20-25 કુટુંબો હતા. એ લોકો રોજ ફોન કરે કે સ્વામી તમે લંડન આવો. બધાને ખબર હતી કે હવે યોગી મહારાજની ઉંમર 79 થઈ છે તો હવે તો ભવિષ્યમાં ક્યારે આવશે નહીં, એટલે બધા રોજ ફોન કરે. એટલે પહેલાં શરૂઆતમાં તો યોગી બાપાએ કહ્યું કે ભાઈ તમારી લંડનની ઠંડી અમારાથી સહન ન થાય, અમને ન ફાવે. પછી મંડ્યા એ લોકો. એટલે યોગી બાપા કે અમે તો સંતો, અમારે કોઈ સારું નિમિત્ત હોય ને તો અમારાથી અવાય, નિમિત્ત વગર અમારાથી અવાય નહીં. તો બધા કે નિમિત્ત શું? તો યોગી બાબા કે તમે લંડનમાં મંદિર કરો ને તો અમે આવીએ. હવે એ વખતે 70ની અંદર આપણા હરિભક્તોની સંખ્યા તદ્દન ઓછી, લગભગ 15-20-25 કુટુંબો હશે. બધા આફ્રિકાથી આવેલા, કોઈ સેટલ થયેલા નહીં, દરેક ભાડાના ઘરમાં રહેતા હતા અને કોઈને પાસે એવી પૈસાની વ્યવસ્થા પણ નહીં. પણ યોગી બાપા રોજ ફોનમાં એક જ વાત કરે કે તમે મંદિર કરો તો આવીએ. તો પછી તે વખતે બધાએ વિચાર કર્યો કે આપણે બાપાને લાવવા તો છે જ, તો પછી આપણે મંદિર તો કરવું જ પડશે. એટલે બધા હરિભક્તોએ પ્રયત્નો કર્યા અને ત્યાં આગળ લંડનની અંદર ઇસ્લિંગ્ટનની અંદર આપણે એક ચર્ચ મળી ગયું અને ચર્ચ એકદમ રનડાઉન હતું, ચાલતું નહોતું. એટલે આપણા હરિભક્તો પાદરીઓને મળ્યા, એમને વાત કરી
કે અમારે આ ચર્ચ લેવું છે, તો એ લોકો આપવા માટે તૈયાર હતા. પણ એ લોકોએ ચર્ચની કિંમત 13,000 પાઉન્ડ ગઈ. આ તો બહુ વર્ષો પહેલાંની વાત છે ને, અત્યારે લાખો પાઉન્ડ થાય. 13,000 પાઉન્ડ. પણ 13,000 પાઉન્ડની પણ સગવડતા હરિભક્તો પાસે હતી નહીં. એટલે યોગી બાપાને ફોન પર વાત કરી કે બાપા એક આપણને ચર્ચ સરસ મળ્યું છે, પણ એ લોકો 13,000 પાઉન્ડ કહે છે. એટલી રકમ તો ક્યાંથી કાઢવી? તો યોગી બાપા કે જાઓ 9,000 પાઉન્ડમાં મળી જશે. અને પાદરીઓ બધા એકમત થયા અને એ લોકોએ 9,000 પાઉન્ડમાં ચર્ચ આપણને આપ્યું. એમાં એને કહે ને કે સુધારા વધારા અને બધું ફિનિશિંગ તો ઘણું બાકી હતું. કાચ બધા તૂટી ગયેલા, ઘણી બધી એમાં ખામીઓ હતી. પણ હરિભક્તોને યુવકો બધા રાત દિવસ મંડ્યા અને એને અપ ટુ ડેટ કરી નાખ્યું. અને ત્યાં આગળ યોગી મહારાજે પોતે ધામધૂમથી પ્રતિષ્ઠા કરી, નગર યાત્રા કાઢી. યોગી મહારાજ કે આપણે ઠાકોરજી બિરાજમાન છે થાય છે તો આપણે યજ્ઞ કરવો જોઈએ. હવે ત્યાં લંડનમાં યજ્ઞ પણ પછી હરિભક્તોએ વ્યવસ્થા કરી અને 35 કુટુંબો બેઠા યજ્ઞમાં. આપણા ચર્ચના હોલમાં તે નીચે યજ્ઞ થયો. પછી બાપા કે નગરયાત્રા તો નીકળવી જ જોઈએ, એટલે એની તૈયારી કરી. પછી સ્વામી કે બેન્ડ જોઈએ. નગરયાત્રામાં બેન્ડ વગર નગરયાત્રા શોભે નહીં. આપણા હરિભક્ત હતા એ કોઈ સ્કૂલનું 42 છોકરાઓનું બેન્ડ એ લઈ આવ્યા અને ખૂબ ધામધૂમથી ત્યાં આગળ ઓક્સફર્ડ સ્ટ્રીટ અને પિકાડેરી સર્કસ અને જે બધા મોટા મોટા વિસ્તાર હતા ત્યાંથી નગરયાત્રા નીકળેલી. ખૂબ ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. પૂજ્ય ઘનશ્યામ સ્વામી પણ તે વખતે અમે બધા યોગી બાપાની સાથે હતા. અને પછી તો એ રીતે બધું કાર્ય થયું. દેશમાં બહુ લોકોને જબરજસ્ત ભાર પડી ગયો કે લંડનમાં મંદિર, અને એ પણ ચર્ચની અંદર મંદિર લોકોથી મનાય નહીં. પણ બહુ બધા ભક્તો આખા સંપ્રદાયના બધા રાજી થયા. અને એ વખતે બધી વાતો થતી હતી અમદાવાદમાં. ચોકસી સાહેબ સામે બેઠા હતા. પછી યોગી બાપા સભામાંથી ઊભા થયા અને સામે એમનો ઉતારો હતો, એમાં જઈ રહ્યા હતા. તો ચોકસી સાહેબ પણ એકદમ ઊભા થઈ ગયા અને યોગી બાપાની પાછળ એકદમ ચાલવા લાગ્યા. યોગી બાપા ઓરડામાં આવ્યા અને ચોકસી સાહેબ એકદમ સ્વામીની આગળ આવી ગયા. અને સ્વામીની આગળ આવી અને યોગી બાપાના બંને જે બાવડા છે બંને એ પકડી લીધા એકદમ. અને એકદમ પોતે ભાવમાં આવી ગયા. અને તે વખતે યોગી બાપાને કે તમે કોણ છો? બાવડા પકડી અને કે તમે કોણ છો? એકદમ ભાવમાં આવી ગયા. એટલે યોગી બાપા તો બધું સમજી ગયા. અને બહુ ચોકસી સાહેબ આમ યોગી બાપાને હલાવે અને કે તમે કોણ છો, તમે કોણ છો, તમે કોણ છો? પણ પછી યોગી બાપા કે મહારાજની શક્તિ કામ કરે છે. તો એ રીતે હરિપ્રસાદ ચોકસીનો તો કહેવાનું તાત્પર્ય એ હતું કે તમે સાક્ષાત મહારાજ જ છો, એવું એમનું કહેવાનું તાત્પર્ય હતું. પણ યોગી બાબા કે મહારાજની શક્તિ કામ કરે. એટલે આટલું બધું નિર્માનીપણું, જબરજસ્ત મહિમાની દ્રષ્ટિ જેનો કોઈ આપણે પાર પામી શકીએ નહીં, આ બધું આપણને યોગીજી મહારાજના જીવનમાંથી શીખવા મળે છે. શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, આજે મહંત સ્વામી મહારાજ, આ બધા ગુણાતીત પુરુષો છે, એમના જીવનમાંથી આપણને આ મહિમાની દ્રષ્ટિ, દાસત્વ ભાવ, સેવક ભાવ, આપણે કંઈ જ નથી, આપણે આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ,
અને દાસ છીએ, સેવક છીએ. આજે પૂજ્ય મનુ સ્વામી મહારાજ પણ એ જ વાત કરતા હોય છે કે આપણે દાસ થવાનું છે, આપણે સેવક થવાનું છે. અને સ્વામી હમણાં જ બોલેલા ત્યાં યોગર્ગમાં, સ્વામી કે આપણે આ બધો સત્સંગ કરીએ છીએ પણ મુખ્ય બે વાત શીખવાની છે. એક તો સંપ જો હશે તો અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો દિગંતમાં ડંકો વાગશે. એટલે મનુ સ્વામી મહારાજે કહેલું કે આપણા બધામાં અનન્ય સંપની ભાવના એ હોવી જોઈએ. અને બીજું મનુ સ્વામી મહારાજ બોલ્યા કે નિર્માનીપણું, સંપ અને નિર્માનીપણું. કારણ કે આમ જોવા જઈએ તો આપણું શું અસ્તિત્વ? આપણું કોઈ અસ્તિત્વ છે જ નહીં. ભગવાનને સંત આપણને મળ્યા તો આપણે જ્ઞાન થઈ ગયા, સુખ્યા થઈ ગયા. તો આવી રીતે આપણે સત્સંગ કરીએ છીએ. એ સત્સંગની અંદર આપણા ગુરુજનોમાંથી આ બધું જે છે નિર્માનીપણું છે, દાસ ભાવ છે, સેવક ભાવ છે, આ બધું આપણે એમના જીવનમાંથી શીખવાનું છે. ગમે એટલી આપણે પ્રવૃત્તિ કરીએ, ગમે એટલા આપણે તન મન ધનથી સેવા કરીએ, કરવાની જ છે, એ બધું જ કરવાનું છે. પણ આપણે કંઈ જ નથી, આપણે આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ. સ્વામીએ વાતોમાં કહ્યું, કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પણ આ દેહ તે હું નહીં, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું. શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણ મારા અંતરમાં અખંડ બિરાજમાન છે. એ જે વાત એ આપણે દૃઢ કરવાની છે. એટલે આવો અલૌકિક સત્સંગનો યોગ અને અલૌકિક સત્પુરુષ આજે પૂજ્ય મનુ સ્વામી મહારાજ એ આપણને પ્રાપ્ત થયા છે. તો આપણે એમની આજ્ઞામાં રહી અને તન મન ધનથી સેવા ભક્તિ કરીએ અને આપણું જીવન સાર્થક કરીએ, એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.